રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે। સુરત એસએમસી આ વખતે નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે। નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે। આ શરત રાખવા પાછળનું કારણ પંડોલમાં થતી ભીડ ઓછી રહે તે માટે નજીકના દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે। દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ડોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેનું આયોજન કર્યા છે, જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે। જો કે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત બનાવી છે। ગરબા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓને તમામ દસ્તાવેજી રેકોર્ડ પર રાખવો પડશે। ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે 1000 જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી છે। તમામને ફાયર એનઓસી રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। ત્યારબાદ અનેક મિલકત ધારકોએ તાબડતોબ ફાયર એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી છે। એનઓસી લીધા હતા તે ઉપરાંત પાલિકાએ હવે ફાયર અને એનઓસી માટેના કાયદાઓ પણ સખત કરી દીધા છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે। नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्माकोल, इस तरह का जो डीजल, पेट्रोल स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे। और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा। और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं। और हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और 1 चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए, उससे कम एरिया नहीं होना चाहिए। तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ है और उसका जो संचालक है, उसको ऑर्गेनाइजर है, वो उसका रिकॉर्ड भी उसको रखना रहे।